નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાના નડાબેટ ખાતે રાજ્ય કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી। યોગ દિવસના રાજ્ય કક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે આજના યુગમાં તણાવ મુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે। યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે। આશરે 5000 વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું હતું। ત્યારથી અત્યાર સુધી યોગની પરંપરા ચાલી રહી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિષપાલજી, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી કેસાજી ચૌહાણ, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી, બીએસએફના આઈજી શ્રી અભિષેક પાઠકજી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, સૌ જવાનો, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું। વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે। વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે। આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું। વડાપ્રધાનશ્રીએ તમામ દેશ, ધર્મ, નાત, જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે। આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।